હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો વિડીયો છે યુનિટ નંબર 4 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ કોલ ઓફ ધ હિલ્સ. તો આપણે યુનિટ શરૂ કરીએ પહેલાં જોઈ લઈએ કે આમાં યુનિટમાં કયા કયા કેરેક્ટર છે, એટલે કે પાત્રો કયા કયા આવે છે, એટલે આપણે યુનિટ સમજવામાં સરળતા પડે. તો કેરેક્ટર્સ ઓફ યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ. પહેલું વહેલું છે કલુઆ. બરાબર, એક ગોટ છે જે આ અબુ મિયા હોય છે એની માલિકીની ગોટ હોય છે, અને એની સ્ટોરીમાં કહે છે કે એ હિલ ઉપર જાય છે અને ડેવિલ એને મારી નાખે છે. બીજું કેરેક્ટર છે ચાંદની. ચાંદની છે અનધર ગોટ, એટલે બીજી ગોટ છે જે અબુ મિયા લઈને આવે છે. પછી છે આ બર્ડ છે, આઉલ છે એટલે ઘુવડ છે. અને બીજું નેચરના પાર્ટ્સ જોઈએ તો હિલ છે, સન એટલે સૂર્ય છે, મૂન એટલે ચંદ્ર છે, અને સ્ટાર્સ છે. પછીનું કેરેક્ટર છે ગોપાલનું, જે વિલેજર હોય છે. એની અબુ મિયાની બંનેની વાતચીત થાય છે. અને આ છે એ ડેવિલ છે, રાક્ષસ. બરોબર છે. તો આ રીતના એમાં કેરેક્ટર હોય છે. અને પહેલા જ સીનમાં આ ગોપાલ છે એ અબુ મિયાને પૂછે છે. તો ચાલો જોઈએ. હે અબુ મિયા, લુકિંગ સેડ એટલે ઓ અબુ મિયા. લુકિંગ એટલે દેખાવ છો, સેડ એટલે ઉદાસ એમ. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે એકલા કેમ બેઠા છો? વાય એટલે શા માટે. આ WH વર્ડ છે. આર યુ સિટિંગ, કે જ્યારે બેઠા છે ત્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. અલોન ટુડે, અલોન એટલે એકલા, ટુડે એટલે આજે. તો આજે ગોપાલ છે એ અબુ મિયાને આ રીતની વાતચીતમાં પૂછે છે. વળી પાછું આગળ જતા ગોપાલ પૂછે છે કે વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, ગોવિંદ વોઝ વરીડ. એટલે એકલા બેઠા છે, એની ડાર્લિંગ કલુઆ એટલે કે વહાલી કલુઆ એટલે એ ગોટ જે પહેલી વહેલી બકરી હતી એ ક્યાં છે એમ પૂછે છે. તો હવે અબુ મિયાજી છે એ જવાબ આપે છે, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ મેં તેને ખોઈ દીધી છે. પરહેપ્સ એટલે કદાચ. આઈ હેવ લોસ્ટ, ખોઈ દીધી છે. હેવ લોસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ્સ. આઈ હેવ સીન એટલે મેં જોયા છે, હર એટલે તેણીના, ફૂટ પ્રિન્ટ્સ એટલે પગલાની છાપ, ગોઈંગ ઓન ધ હિલ એટલે કે જે ટેકરી ઉપર જતા જોઈ છે પગલાની છાપ. આપને ખબર છે કોઈ પણ માણસ હોય કે કોઈ પણ એનિમલ હોય એના પગલાની છાપ જમીન ઉપર પડે છે. તમને ખબર હોય તો સિંહની ગણતરી થાય ત્યારે પણ ઘણી વખત આવી રીતે પગલાની છાપ ઉપરથી પણ ગણતરી થાય છે. એટલે આના ઉપર જોઈ શકાય કે ગોટ છે એ હિલ તરફ ગઈ છે એમ અબુ મિયા કહે છે. ધેટ ડેવિલ એટલે પેલા રાક્ષસે, ડેવિલ એટલે રાક્ષસ, મસ્ટ હેવ કિલ્ડ હર, તેને મારી નાખી હશે. બરોબર છે કે ટેકરી ઉપર આ જે છે ડેવિલ રહે છે અને એને મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. પુઅર એટલે આમ તો ગરીબ થાય, પણ અહીંયા તમારે બેચારા, એમ લાચાર જે માણસ હોય એને પુઅર અહીંયા ગણવાનું. બેચારા અબુ ખાન લગભગ રડવા લાગ્યા, એના જેવા થઈ ગયા. ઓલમોસ્ટ ઇન ટીયર્સ. અહીંયા છે આઈ, એને બદલે આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ. ફરીથી જોઈએ. આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ એટલે મને હજી સમજાતું નથી. વાય એટલે શા માટે. કલુઆ બ્રોક એટલે કલુઆએ તોડી નાખ્યું. ધ સ્ટ્રિંગ એટલે કે દોરડું જેને બાંધેલું હોય છે એ. He used to give her green juicy grass and tasty grains. used to give એટલે પાસ્ટમાં જે છે એને ખવડાવતા ટૂંકમાં. અત્યારે તો એ કલુઆ નથી, નાસી ગઈ છે, બરોબર. ડિસએપિયર એટલે કે
અદ્રશ્ય થઈ ગઈ છે કે નાસી ગઈ છે. એને પહેલા શું ખવડાવતા? ગ્રીન, લીલું, જ્યુસી, રસદાર, ગ્રાસ એટલે ઘાસ, ટેસ્ટી, સ્વાદિષ્ટ, ગ્રેન્સ એટલે અનાજ, આ બધું આપતા હતા. છતાંય એમ, બટ even then his only family member had left his house. તેમ છતાં એમ એની એકમાત્ર કુટુંબની સભ્ય તેનું ઘર છોડીને નાસી ગઈ. તો એક અબુ મિયાને એની કલુવાજી ગોટ હતી, બકરી હતી. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. એટલે આફ્ટર સમ ડેઝ થોડા દિવસો પછી અબુ મિયા છે એ બોટ એટલે ખરીદી. બાય છે એનું પાસ્ટ ટેન્સ ફોર્મ થાય, બાય એટલે ખરીદવું, અને એનું પાસ્ટ ટેન્સ ફોર્મ બોટ. અનધર એટલે બીજી, અનધર એટલે શું થાય? બીજી. ગોટ એટલે બકરી. તો થોડાક દિવસો પછી અબુ મિયા છે એ બીજી બકરી લઈને આવે છે. ધીસ ન્યુ વન વોઝ પ્રેટી. ધીસ ન્યુ વન એટલે આ નવી બકરી કેવી હતી? પ્રેટી. પ્રેટી એટલે થાય સુંદર. કેવી હતી? સુંદર હતી એમ કહેવાય કે અહીંયા વોચ છે એટલે. વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ. કેવી હતી? બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન્સ. અને કેવા? બે નાના શિંગડા. આ જે છે બે નાના શું હતા? શિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. અને એક જોડી હતી સુંદર લાલ આંખોની. પેર એટલે બે હોય, જોડી હતી એમ કહી શકાય. એટલે કેવી હતી બકરી? સુંદર હતી, બરફ જેવી સફેદ હતી, અને બે નાના શિંગડા અને સુંદર લાલ આંખો હતી નવી બકરી જે લેવા છે. હવે એની સાથે વાતચીત કરે છે અબુ મિયા. આ નવી બકરી છે. આઈ વિલ કોલ યુ ચાંદની, caressing her soft fur, he said. ટૂંકમાં આઈ વિલ કોલ યુ ચાંદની, તને હું હવેથી ચાંદની કહીશ, એમ ચાંદની નામ આપીશ એમ કે છે. આની પહેલા બકરી નામ યાદ રાખજો, કલુઆ હતું. કેરસિંગ હર સોફ્ટ ફર, તેની મુલાયમ રૂવાટી પંપાડતા, માથે હાથ ફેરવતા હોય, અને એ બોલ્યા કે હવેથી હું તને ચાંદની કહીશ. પછી એક સવારની વાત આવે છે અહીંયા. જે આ ગોપાલ પાછો અબુ મિયા પાસે આવે છે. અબુ મિયા અહીંયા છે. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ એપિયર્ડ. એટલે એક ખુશનુમા સવારે તેમનો પડોશી ગોવિંદ આવ્યો. એપિયર્ડ આવે છે એમ દેખાય છે ગોપાલ. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી સો, સીનું સો પાસ્ટ ટેન્સ ફોર્મ છે. અબુ મિયા છે ટોકિંગ એટલે વાતચીત કરી રહ્યા, ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેની એક કુટુંબની એકમાત્ર સદસ્ય હતી, એની સાથે કંઈક વાતો કરી રહ્યા હતા. હવે ગોપાલ કહે છે, હે અબુ ચાચા, યુ લુક હેપી. ઓ અબુ ચાચા, તમે ખુશ દેખાવ છો. હેપી એટલે ખુશ, એન્ડ એટલે અને, હેલ્ધી એટલે સ્વસ્થ. કે હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી એટલે તમે ખુશ દેખાવ છો અને પાછા સ્વસ્થ પણ લાગો છો. કારણ કે આની પહેલા જે છે કલુઆ વહી ગઈ હતી એટલે ઉદાસ રહેતા હતા. પછી બીજી લઈ આવે છે ગોટ, એનું નામ ચાંદની રાખે છે, એની સાથે ખુશ છે. આવી જ લાઈફ, કેમ છો એમ, હવે જીવન કેવું જ તમારું એમ, કેમ છો? તો અબુ ચાચા જવાબ આપે છે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદ. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. એટલે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. સી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ ચાહે છે. ચાંદની હેઝ બ્રોટ, આ તો બ્રિંગ નું પાસ્ટ ટેન્સ ફોર્મ છે. બ્રોટ ન્યૂ લાઈફ એટલે નવું જીવન એમ. સી લવ્સ મી અ લોટ, તે મને ખૂબ ચાહે છે. એન્ડ આઈ કાન્ટ લીવ. કાન્ટ એટલે કેન નોટ, લીવ એટલે જીવવું, વિધાઉટ હર એટલે તેના વગર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચાનો ચહેરો આનંદથી ચમકતો હતો. એટલે અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય એટલે ટૂંકમાં આનંદથી એનો ચહેરો ચમકતો હતો એમ. માણસ ખુશ હોય તો એના જે ચહેરા ઉપર હાવભાવ આવી જાય છે.
હવે ગોપાલ આગળ વધારે છે વાત, બટ વોટ વેર યુ ટેલિંગ હર, પણ તમે તેને શું કહી રહ્યા હતા? જો અહીંયા વેર યુ ટેલિંગ, એટલે આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ થશે. વેર યુ ટેલિંગ. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, એટલે તમે તેને શું કહી રહ્યા હતા? મેં જોયું જ તમે એની સાથે, તમે વાલી બકરી સાથે વાત કરતા જોયા છે એમ કહે છે મેં તમને. તો હવે જવાબ આપે છે, ઓ યસ આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવા સેડ એન્ડ. ઓ યસ એટલે હા, અરે હા. આઈ વોઝ ટેલિંગ એટલે હું એને કહી રહ્યો હતો, હર એટલે તેણીને. કોને અત્યારે? તો કે ચાંદનીને. ધ સ્ટોરી ઓફ કલવા સેડ એન્ડ, એટલે કે જી આ કલવાના જે દુઃખદ અંતની વાત કરી રહ્યો છું. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ, એટલે કે હું તેને ટેકરી પર પેલો લોહી તરસ્યો રાક્ષસ છે, એના માટે કલવાના જે દુઃખદ અંત થયો તો એની વાત કહી રહ્યો હતો ચાંદનીને. અબુ મિયા રિપ્લાઇડ, અબુ મિયા જવાબ આપે છે, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. એ કે ઓલે કલવા તો છોડીને જતી રહી, પણ માય ડિયર ચાંદની એટલે મારી વાલી ચાંદની નેવર લીવ મી એટલે ક્યારેય છોડીને નહીં જાય મને. એમ કે લીવ એટલે છોડી દેવું, પણ આ નેવર છે એટલે નકાર થઈ ગયું. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, સી ઇઝ એટલે તે છે, અન્ડરસ્ટેન્ડિંગ એટલે શું થાય? આ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજદાર. એન્ડ હેપી એટલે ખુશ. વિથ મી એટલે મારી સાથે. હી એડેડ તેણે ઉમેર્યું કે હવે તે મારી સાથે ખૂબ ટૂંકમાં ખુશ છે અને તેની સમજદાર છે, એ ક્યારેય મને છોડીને જશે નહીં એમ કહે છે. ગોવિંદ સેડ, ગોવિંદે કહ્યું, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદે કહ્યું, અબુ ચાચા હું તમને આમ જોઈને ખૂબ ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પનાઈ યુ ટીલ યોર બ્રેથ, મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. આઈ એમ શ્યોર એટલે મને ખાતરી છે. ચાંદની વિલ એકમ્પનાઈ યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ એટલે કે છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે એમ કહે છે. સમ ડેઝ પાસ, થોડાક વર્ષો વીતી ગયા એમને. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીને ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. તો ચાંદની ડેવલપ એન એટ્રેક્શન, એટ્રેક્શન એટલે થાય આકર્ષણ થાય. ફોર ધ હિલ, હિલ એટલે એ ટેકરી છે, આ જે ટેકરી છે ત્યાં શું છે શું છે એમ એમ ક્યુરિયોસિટીમાં એનું એને એટ્રેક્શન થઈ જાય છે, આકર્ષણ થઈ જાય છે. એવરી મોર્નિંગ શી વોચડ ધ હિલ ટોપ્સ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ એટલે રોજ સવારે, સી વોચડ તે જોતી, ધ હિલ ટોપ્સ ઇન ધ ટેન્ડર સનલાઇટ કોમળ તડકામાં ચમકતી ટેકરીઓને જોઈ રહેતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર સી થોટ, તે વિચારતી, તે માનતી કે આ કેવું સુંદર આ ટેકરીઓ છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ ધેટ બ્લો થ્રુ ધેમ, અને તેમાંથી આવતી પવનની લહેરો કેટલી તાજગી ભરી છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ આ તાજગી ભરી, ઇઝ ધ બ્રિજ, બ્રિજ એટલે આ પવનની લહેરકી, ધેટ બ્લો થ્રુ ધેમ તેમાંથી આવે છે. કેટલું આ બધું સુંદર એમ કે તાજગી ભર્યું છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, મારે જે ગ્રીન ફિલ્ડ છે, ખેતરો છે, જે આપણે મેદાનો છે તેમાં આપણે મારે ખેતરોમાં દોડવું જ પડશે એમ કે હવે એટલું આકર્ષણ થઈ ગયું છે. પછી શું વિચારે છે? સી રેન ટોવાર્ડ્સ ધ હિલ્સ એટલે ટેકરી તરફ આમ દોડવા ગઈ. બટ સ્ટોપ્ડ વિથ એ જર્ક, પણ એક ઝટકા સાથે થોભી ગઈ, એક ઝટકો લાગ્યો એને. શું કરવા લાગ્યો ઝટકો? જોઈએ, ધેર વોઝ એ રોપ એરાઉન્ડ હર નેક. આ રહ્યો એરાઉન્ડ ઇન નેક. શું હતો? રોપ હતો, એક દોરડું હતું. હિલ તરફ, ટેકરી તરફ દોડવા તો જાય છે, પણ એ પછી ભૂલી જાય છે કે હું તો બંધાયેલું છું દોરડાથી, એટલે એક ઝટકા સાથે એ થોભી જાય છે. સી હેટેડ ઇટ મોસ્ટ, આ દોરડું જે બાંધેલું બંધન હતું એને જરાય ગમતું
નહોતું. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે. ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ, હા, લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, હા, ટેસ્ટી ગ્રેન્સ એટલે અનાજ, સ્વાદિષ્ટ અનાજ. અહીંયા જોયેલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ, ખાવાનું બંધ. ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ, આ જે લીલું ઘાસ આપતા એ ન ખાતી. ટેસ્ટી ગ્રેન્સ એટલે સ્વાદિષ્ટ અનાજ, જે અનાજ છે અનાજ ખાવાનું પણ બંધ કરી દીધું. એને ટેકરી બાજુ જવું હતું. સી લોસ્ટ હર એપેટાઇટ, ગ્રુ વેરી થિન, તેની ભૂખ પણ મરી ગઈ હતી અને એકદમ પાતળી થઈ ગઈ હતી. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ, bathing in the sunlight or playing with the clouds. She stared એટલે ઉદાસ થઈને, મૂડલેસલી એટ ધ હિલ્સ એટલે ઉદાસ થઈને કોના તરફ એકી ટસે જોઈ રહેવું. સ્ટેડ એટલે તાકીને જોવું. મૂડલેસલી નિરાશ, ઉદાસ થઈને. એટ ધ હિલ્સ, હિલ તરફ. તો હિલ્સ કેવી હતી? બાથિંગ ઇન ધ સનલાઇટ, તડકામાં નહાતી. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ, વાદળો સાથે રમતી આ ટેકરીઓ હતી. વાદળો સાથે રમતી ટેકરીઓ અને તડકામાં નહાતી. હા, બાથિંગ ઇન ધ સનલાઇટ, આ બધું જોઈ રહેતી ઉદાસ થઈને. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાનને ખબર પડી ગઈ કે આ ખાતી નથી, પીતી નથી, તો આને શું થયું છે. એટલે જેની વહાલી ચાંદીને શું થઈ રહ્યું તે અબુ ખાન સમજી ગયા હતા. હા, એટલે એની જેની કરતા અહીંયા એની વધારે અનુકૂળ. અબુ ખાન કુડ સેન્સ એટલે એને સમજણ પડી ગઈ હતી. વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, એની વહાલી ચાંદીને શું થઈ રહ્યું હતું. એટલે એને શું કરે છે ટ્રીક? હી પુલ્ડ હર ઇન્ટુ એ સ્મોલ હટ. હા, તેણે એક નાની ઝૂંપડીમાં ધક્કો મારીને એને એન્ડ શટ ધ ડોર, બારણું બંધ કરી દીધું. બટ પણ ભૂલી શું જાય છે? ધક્કો તો મારી દીધો ઝૂંપડીમાં, બારણું પણ બંધ. ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પાછળની બાજુ જે એક બંધ બારી હતી, નાની બારી, બંધ કરવાનું ભૂલી જાય છે. ક્લોઝ, ફરગોટ, ફરગેટનું ફરગોટ છે પાસ્ટ ટેન્સમાં. ક્લોઝ ધ સ્મોલ વિન્ડો, આ નાની જે બારી હતી બંધ કરવાનું ભૂલી જાય છે. ધ સેમ નાઇટ, તે જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો એટલે ચાંદની બારીનો શું ઉપયોગ કર્યો? હર પેસેજ ફોર ફ્રીડમ, મુક્તિનો માર્ગ અપનાવ્યો. હા, ફ્રીડમ એટલે મુક્તિ થાય. તો એને ટૂંકમાં જે અબુ ખાન હતા એનું ઘર આખું કેદ જેવું લાગતું હતું, એટલે એને મુક્તિ જોતી હતી. ત્યાંથી ભાગી જાય છે. ત્યાંથી ક્યાં જાય છે? વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ, ધ બિગ યેલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝન. ધ બિગ યેલો, જ્યારે એ હિલ ટોપ ઉપર પહોંચે છે ત્યારે એક સન છે, જે બિગ યેલો સન વોઝ રાઇઝિંગ. હા, જ્યારે ચાંદની ટેકરીઓની ટોચ પર પહોંચી ત્યારે મોટો સૂર્ય ઉગી રહ્યો હતો. તેના પર મોટો સૂર્ય ઉગી, આ ટેકરી ઉપર પહોંચી જાય છે ચાંદની. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર, તેનું મન આનંદ અને વિસ્મયથી છલકાતું હતું. એને જે જોતું હતું, ત્યાં જવું હતું, એને મળી ગયું છે. અને માણસ હંમેશા ક્યારે ખુશ થાય? જે ઈચ્છે એ મળે. એટલે ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યેલો એન્ડ વિન્ડ ચેન્ટ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. અહીંયા ચેન્ટ, CANT છે, એટલે કે તેના પગ નીચે લીલું ઘાસ ચમકતું થઈ ગયું. પવન એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ, અને એને એના પગની નીચે બીકેમ ગોલ્ડન યેલો. કેવું બની ગયું હતું? ગોલ્ડન યેલો શું કામ બની ગયું હતું? હવે હજી તો સૂર્ય રાઈઝ થતો હતો, એટલે સૂર્યોદય થતો હતો. અને વિન્ડ ચેન્ટ ધ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, અને આવકારતા ગીત ગાતા હતા. હા, ટૂંકમાં પવન ફૂંકાતો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન.
ચાંદનીને એવું લાગ્યું, ફીલનું ફેલ્ટ છે પાસ્ટ એજ એફ સીવેર મીટિંગ, એટલે એ મળી રહી હોય હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, વિખુટા પડી ગયા હવે વર્ષો ત્યાં પછી મળી રહી એવું એને લાગી રહ્યું હતું. હવે શું વિચારે જો, હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. જો એને શું કહી દે છે? પ્રિઝન હાઉસ. પ્રિઝન હાઉસ એટલે જેલ, જેલ જેવું કરે, બરાબર. હાઉ ડિફરન્ટ, કેવું અલગ છે આ કે ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન પ્રિઝન હાઉસ, એટલે એનું ઘર તો એ કે જેલ જેવું હતું ને અહીંયા આઝાદી છે એમ કહે છે. પણ હંમેશા યાદ રાખવું, આઝાદીની કિંમત ચૂકવવી પડે છે. ધેટ ડે એટલે તે દિવસે, સી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ, તે દિવસે ચોમેર કૂદે છે, જમ્પડ, પ્લેડ એટલે રમે એની રીતે, એન્ડ એટ ઓલ અરાઉન્ડ આજુબાજુ બધું ખાય છે. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, તે ખૂબ ખુશ હતી, જે જોતું હતું એ મળી ગયું છે એટલે ખૂબ ખુશ. ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે ખૂબ ખુશ હોવું હોય. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ, એટલે આ દિવસ હતો એ જીવનનો સૌથી સારો, સૌથી સારામાં સારો દિવસ હતો એનો એમ કહે છે. ધ સન ડિસેપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ, હવે શું થાય? સનરાઈઝ થયો તો ધીમે ધીમે આખો દિવસ એ ખાઈ કીએ, કૂદે છે, રમે છે, ખાય છે બધું. હવે સન ડિસેપિયર્ડ, સન અદ્રશ્ય થઈ ગયો. બિહાઇન્ડ ધ હિલ્સ, સૂર્ય ટેકરીની પાછળ કેવો થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રી, થોડી જ વારમાં ઘાસ, ફૂલ અને વૃક્ષો પર શું છવાઈ જાય છે? અંધકાર. ડાર્કનેસ કવર્ડ એટલે ડાર્ક, અંધારું એ ઢાંકી દે છે બધાયનું. ગ્રાસ, ફ્લાવર્સ અને ટ્રીઝને. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો. તમને ખબર હોય તો સાંજ પડે ધીમે ધીમે પવન પણ શાંત પડી જાય. હા, સ્ટોપ્ડ બ્લોઈંગ. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, ચોમેર ગાઢ શાંતિ હતી. હા, સ્ટીલનેસ, સ્ટીલનેસ એટલે શાંતિ, એમ કાંઈ હલચલ કોઈ પ્રકારની ઓલ અરાઉન્ડ હતું એ નહીં ટૂંકમાં. અન આઉલ હાઉટેડ ફ્રોમ એ હોલ, આઉલ, આઉલ એટલે ગુવડ છે. હુટેડ, હુટેડ એટલે એ બોલે છે. ક્યાંથી? બખોલમાંથી. હોલ એટલે એને જે બખોલ હોય છે એમાંથી બોલે છે. તો વધારે ભયંકર અવાજ જેવું લાગે, તમે રાતના સાંભળવું હોય તો ત્યારે. હા, ડરનો માહોલ હોય એવું લાગે. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, ચાંદની ડરી જાય છે આ બધું જોઈને, કારણ કે અબુ ખાનની ઘરે તો આવું કઈ અનુભવ થયો નહોતો. તો અહીંયા જે સ્વતંત્રતા જોતી હતી હિલ ઉપર આવી ગઈ, પણ ત્યાં પછી એની સાઈડ ઇફેક્ટ પણ હોઈ શકે. ધ ફૂલ મૂન રોજ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગે છે. હા, રોજ, રાઈઝનું શું થઈ જાય? રોજ થઈ જાય. ઇન ઇટ્સ સિલ્વર નાઇટ, ચાંદની શો, સિલ્વર નાઇટ, હા એની ચાંદની, એમ સિલ્વર લાઇટ, તો ચાંદની ચંદ્ર હોય એની ચાંદની જે કહેવાય, એની જે મૂન રે હોય એને. તો ચાંદની શો, ચાંદનીએ જોયું. ટુ બ્રાઇટ, અહીંયા TOO ને TWO, ટુ એટલે બે. બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ, હા ચમકતી આંખો, બ્રાઇટ આઈઝ એન્ડ તીક્ષ્ણ દાંત, શાર્પ ટીથ, મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, તેના તરફ આવી રહ્યા હતા. હા, તો ચંદ્રના પ્રકાશમાં જોયું હતું કે આ બ્રાઇટ આઈઝ અને શાર્પ ટીથ તેની તરફ આવી રહ્યા હતા. ધ ડેવિલ વોઝ નોટ ઇન એ હરી, આ રાક્ષસને કોઈ ઉતાવળ હતી નહીં. શું કરવા? હી ન્યુ ધેટ, એ જાણતો હતો. ધ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, બકરી પણ તેની આ શિકાર છે, કઈ ભાગીને જવાની નથી, એટલે નિરાત રાખતો હતો. ધ વુલ્ફ એન્ડ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઈચ અધર, વરુ અને બકરી એ એકબીજા સાથે માથા અથડાવ્યા. મોટા ભાગે એનિમલ થી બાંધતા હોય આ રીતે મોટા ભાગે એનું હોય છે. હી વોઝ બિગ, બિગ, હી વોઝ બિગ એટલે આ વુલ્ફ જી ડેવિલ છે, બિગ એન્ડ ફેરોશિયસ, વિકરાળ હતું, દેખાવે જ વિકરાળ હતું. વેરે જ્યારે સી વોઝ સ્મોલ, બકરી કેવી હતી? નાની, બટ નોટ વીક, પણ નબળી નહોતી.
તે મોટું અને વિકરાળ હતું જ્યારે તેણી નાની હતી પણ નબળી નહોતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ. હા, જે એના લેગ છે એના ઉપર સ્ટૂડ ફર્મ, એના પગ ઉપર સ્થિર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડું નમેલું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, એના જે હોર્ન્સ છે શિંગડા છે, એમ્ડ એટ ધ ડેવિલ, હા ના મજબૂત શિંગડા રાક્ષસ તરફ તાકેલા રાખ્યા. જો ભગવાને દરેક પ્રાણીને કંઈક ને કંઈક માણસોએ હથિયાર બનાવ્યા, બરાબર છે, રક્ષણ માટે. પ્રાણીઓને કંઈક ને કંઈક, કોઈ પણ પ્રાણીને એવું તો કંઈક રક્ષણ માટે ભગવાને કંઈક હથિયાર આપેલું જ હશે. આ બકરી માટે છે એના શિંગડા છે, આ ડેવિલ માટે એના જે દાંત છે એમ કહી શકાય, તો એની તાકાત છે, બરાબર છે. એને શિંગડા તેની તરફ તાકે છે. હા, ચાંદની. શી લુકડ લાઈક એ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ એ ક્રુઅલ એનિમી. શી લુકડ લાઈક એ બ્રેવ સોલ્જર, એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી અને રેડી તૈયાર હતી ટુ ફાઇટ એ ક્રુઅલ એનિમી. હા, ક્રૂર શત્રુ. ક્રુઅલ એટલે ક્રૂર, જે નિર્દય હોય, દયાનો દાખલો કહેવાય એને ક્રુઅલ કહેવાય. એનિમી એટલે શત્રુ, દુશ્મન. હા, તૈયાર હતી. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ ગઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત ચાલી લડાઈ એમ કહે છે, બંને લડતા રહ્યા. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, જે ચંદ્ર જે ચાંદની ફૂલ મૂન હતો હવે કેવો થઈ ગયો, ઝાંખો થવા માંડે છે. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને ક્લાઉડ્સમાં એ સંતાઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે વાદળોમાં. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસએપિયર વન બાય વન, તારા પણ એક પછી એક, આ સ્ટાર્સ એક પછી એક અદ્રશ્ય થવા લાગે છે. અ ફેન્ટ લાઇટ, ટૂંકમાં અંધારું થઈ ગયું, હવેનું બીજું દ્રશ્ય છે એમાં શું, અ ફેન્ટ લાઇટ એપિયર્ડ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ, પૂર્વ દિશા. એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. તો સવારના પહોરમાં ઝાંખો પ્રકાશ કોનો દેખાય? ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. જ્યાં સૂર્યના કિરણો અહીંયા પડે છે, પહેલા તો અંધારું હતું, સૂર્ય ઉગે, સનરાઈઝ થાય એટલે એના કિરણો એની પર પડે, ત્યારે જોયું કે ચાંદની જમીન પર પડેલી હતી, લાઈંગ, પડેલી. She was completely soaked in the blood. લોહીથી લથબથ હતી, લથબથ હતી, લોહી આખું હતું એના શરીર ઉપર. The wolf, જે આ શિયાળ છે, ટાયર્ડ, ટાયર્ડ એટલે થાકેલો હતો. કેવો હતો? સ્લીપી એટલે ઊંઘથી ઘેરાયેલો હતો, ઊંઘ આવતી, કારણ કે આખી રાત તો બંને લડ્યા હતા. હા, ટાયર્ડ એન્ડ સ્લીપી was getting ready to devour her, એટલે એને ખાવા માટે તૈયારી કરી રહ્યો હતો. તૈયારી કરી રહ્યો હતો. પછી શિકાર તો કરી લીધો. પછી શિકાર કેના માટે કરે છે? પોતાના ફૂડ માટે જ કરે છે. હવે શું થાય છે? હવે અહીંયા જે છે, આ જે બર્ડ છે, આખી બધી ફાઇટ બંનેની, ચાંદની અને આ જે વુલ્ફ છે એની, ડેવિલની જોઈ રહ્યા હતા. આ એનું સો હુ, બંને બધા વાતચીત કરે. સો હુ ઇઝ ધ વિનર? તો વિજેતા કોણ છે એમ કે આસ્ક્ડ એ સ્મોલ વન ટુ સ્મોલ વન. હા, સ્મોલ વન, એક નાનું જે બર્ડ છે પૂછે કોણ છે વિજેતા. વુલ્ફ ઓફ કોર્સ, મોસ્ટ ઓફ અધર ડિક્લેર, મોટા ભાગના બધા ડિક્લેર શું કરે કે વુલ્ફ જ જીતું ને એમ કહે છે, કારણ કે એ તો જીવતું છે, ઓલું તો હવે મરેલ જેવી છે ચાંદની. એક સાથે જાહેર કરી દીધું. પણ શું થાય જો અહીં કોક બોલે છે, નો ના એમ સેડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ. ના, એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું. વાઇઝ સમજદાર, ઓલ્ડ એટલે વૃદ્ધ બર્ડ, કારણ કે આની પાસે અનુભવ હોય. યંગ પાસે, હા, યંગ અને ઓલ્ડમાં ખાલી ડિફરન્સ એટલો જ છે કે એકને એક્સપિરિયન્સ છે, એક ઇનએક્સપિરિયન્સ છે. તો વાઇઝ ઓલ્ડ બર્ડ કહે છે નો એમ, ના. ચાંદની ઇઝ ધ વિનર. શું, કોણ છે? ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન, એટલે મેં ક્યારેય જોઈ નથી, સચ એ બ્રેવ, બહાદુર,
ફ્રીડમ ફાઇટર, સ્વાતંત્ર્ય સેનાની. આવા ફ્રીડમ ફાઇટર આપણે ક્યારેય જોયા નથી એમ કે છે. કે અહીંયા વિજેતા કોણ છે? વિજેતા છે ચાંદની. તો અહીંયા આ પાઠનો આપણે આમ તો સ્ટોરી પૂરી થઈ, પણ આ પાઠનું મોરલ એટલું છે સ્ટુડન્ટ્સ કે ફ્રીડમ બરોબર છે, ફ્રીડમ, એવરીવન વોન્ટ્સ ફ્રીડમ ફ્રોમ હિઝ લાઈફ, બટ બોન્ડેજ કહેવાય, જે બંધન છે અમુક, ઘણી વખત આપણે એ સાંકળ જેવું લાગે છે, પણ આપણું શું કરતું હોય છે? સેફ રાખે, આપણે સલામત રાખે, રક્ષણ કરે આપણું. જો આપણે ઘર છે, બાળકો છે, એ ઘરે કેટલા સલામત હોય છે, હા, તો એના પેરેન્ટ્સ કુટુંબીજનોને હિસાબે, પણ અમુક એની નીતિ નિયમોનું પાલન કરવું પડે, તો એને બંધન જેવું લાગે અને ઘર છોડીને જતા રહીએ, પછી એને ખબર પડે કે લાઈફ કેટલી હાર્ડ છે. આટલું ઈઝી કરેલું છે એ કોને? પેરેન્ટ્સ, એના મા બાપે કરેલું, ઈઝી કરી દીધું હોય છે. જ્યારે આપણે જે સિચ્યુએશનમાં આવી ત્યારે જ આપણે એને સમજાય છે, બાકી સમજાતું નથી. તો આ ઘણી વખત તમને એવું લાગશે કે આ તો શું એક બકરીને એક શિયાળની વાત છે. ના, મોટા ભાગની આપણી જે પંચતંત્રની વાર્તાઓ છે એનિમલ ઉપર છે, પણ એ કોના માટે હોય છે? લાગુ કોને પડે છે? માણસોને જ પડે છે, હ્યુમન બિંગને જ પડે છે. પ્રાણીઓને તો ખબર નથી કે હાથી ને સિંહ ને મારી વાર્તાઓ છે. આ તો એ કે સિમ્બોલિક હોય છે, પણ મોટા ભાગે એમાંથી આપણે શીખ મળે છે કંઈક. તો આ એ પ્રકારની એક પંચતંત્રની વાર્તા સમજી લેવાની. તમારે સ્વતંત્રતા એટલી બધી પણ ન રાખવી કે આપણો ભોગ લેવાઈ જાય. સમજાવ? અમુક બંધન જરૂરી છે એમ કે એ આપણે સેફ સલામત રાખે છે જીવનમાં. તો આવો આ સરસ મજાનો યુનિટ હતો જે અહીંયા આપણે પૂરો કરીએ છીએ.